છે કોઈ ભગવાન આવી ગયો કે આપણને તેવું સારો માર્ગ બતલાવે? હે કેમ બધા છે? બધા બહુ આવી ગયા ને બ્રહ્મા વિષ્ણુ મહેશ આ તે બધું હે રામ કૃષ્ણ કબીર કરુણાસાગર બધા જ આવી ગયા. હા, અને આવી ગયા તે પોતાનું પેટનું બધું કરી ગયા છે, પોતાના પેટનું. આદિવાસી માટે કોણે કીધું છે? અને જો આદિવાસીને કર્યું હોય તો આદિવાસીની દશા આજે આવી ન હોત. आप सभी यहाँ पर मनुष्य में अवतार लेके आएंगे कि कहीं दूसरे हटवाई जाएंगे कोई वाघ वसु जानवर में? कहाँ हटवाई जाऊँ? कई भूमि कोनी हाटे वाघ वरु हाटे चीमा के हाँ बड़ू ज खाटा है એટલે जगत उगे नाट में टा होती. આપણને કંગાલ દશામાં રાખી ગયા છે, કંગાલ પરિસ્થિતિમાં મૂકી ગયા છે. તારે આણે તો એવું આવીને જે કષ્ટ વેઠ્યું છે કે એ સાલા એની જે ક્રોટ ચાલતી હતી એ ક્રોટે તો દાદાને બહુ હેરાન કરી નાખ્યો છે. એવો જે હેરાન કરતો હતો કે ત્યારે તે સમયમાં બ્રિટિશ ગવર્મેન્ટનું શાસન ચાલતું હતું અને તે કુદરતી બંધારણ લેન્ડ ડેવલપમેન્ટ બંધારણના આધારે 1947માં એનું પતન થઈ ગયું. ઓગણીસ હુલટેલીમાં પતન થઈ ગયો. એ ગયો એટલે અહીંથી જે વિદેશી કે છે ને કરાર હતો ને કરાર 1950 આપણે ડૉક્ટર આંબેડકરનું બંધારણ કેટલા 1950ની વાત છે. 1950માં બધા કેટલા વર્ષ હતા? 19 વર્ષનું પાછું એમ 19 વર્ષનું બંધારણ છે. તે 19 વર્ષ હજુ પતા પૂરા થયા નથી અને નથી પણ તો 1947માં હું લાવ્યા છે એ લોકો એના આવી ગયા એટલે કોંગ્રેસ આવી. હા, કોંગ્રેસ આવી 1947માં કોંગ્રેસ આવી. એને ચલાવ્યું 70-80 વર્ષ સુધી આને ચલાવ્યું. 70-80 વર્ષ સુધી ચાલ્યું એ કોંગ્રેસ. એ કોંગ્રેસે દાદાને બહુ મોટી આપદા પાડી. ત્યારે દાદાએ કહ્યું કોંગ્રેસ મારી વાલીએ મને બહુ આપદા પાડી. એમ કે મારો જો પીરિયડ આવે તો કોંગ્રેસનું નામ નિશાની નીતિ આજે તે જ છે. કોંગ્રેસ આવે જ નહીં આવે હોઠોઠી એ કોંગ્રેસ નહીં આવે. હવે જોજો હવે એ કોંગ્રેસના પૈડા બે ભાગલા પાછા. કોંગ્રેસના બે ભાગલા પૈડા તે ઇન્ડિકેટ ને સિન્ડિકેટ. એના બે ભાગલા પડ્યા, ઇન્ડિકેટ ને સિન્ડિકેટ. ઇન્ડિકેટ એટલે ઇન્દિરાનો પક્ષ અને સિન્ડિકેટ એટલે મોરારજીનો પક્ષ. હવે બે કેટ એટલે હું બિલાડી. આ બે બિલાડી બે આદિવાસીને ખાવા નીકળેલી છે. આ બે એ કેટ એટલે બિલાડી. આ બે પક્ષ આદિવાસી કહો ઇન્ડિકેટ ને સિન્ડિકેટ. હવે હવે ક્યાં જાય? હવે ક્યાં જવાનું? તો પછી આ ઇલેક્શનને ચૂંટણીને ફોર્મ ભરાવાની શું જરૂર? પણ આપણને ખબર પણ આપણે તો નહીં ભરવું જોઈએ ને. મારું એમ કહેવું છે. મારે તો કહેવાની મતલબ કે આ ગવર્મેન્ટ આ ચોઈસી ભારત સરકાર દાદાની પરિસ્થિતિ થઈ ગયેલી છે. એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ચૂંટણી થાય ખરી કે 4 યુગથી થઈ ચૂંટણી નથી તો ચૂંટણી કોની થાય છે? આની જ થાય છે ને. ચૂંટણી તો આની થઈ રહેલી છે. કેમ કે 5-5 વર્ષ 5 વર્ષ મને પાછા આપી દેવે એટલે તમારો ઢોરો કરી દેવાય એટલે 5 વર્ષ તાજું કરાવે છે અહીંયા રહેવા સારું. હે 5 વર્ષ માગે છે આપણે પણ તાજા કરાવી દે. 5 વર્ષ તાજા કરાવી એટલે મારો હક લાગી ગયો એમ. એટલે દાદાએ ચૂંટણી એટલે છોકરી આવેલા લોકોની પોળી ઉંમરલાયક થાય એટલે ઘર જમાઈ હોડવા નીકળે ઘેરે ઘેર. 18 વર્ષથી ઉપરના બધા જ ખાટલે પાટલે પડી ગયેલા તે હો બધા જ મત લાખે
બધા જ લાખે 18 વર્ષથી ઉપરના ખાટલે પાટલે 80-90 વર્ષના ટેહો બધા જ મત આપે ત્યારે એક વડાપ્રધાન લાવે, વડાપ્રધાન લાવે એક આખા ભારત ઇન્ડિયાના ચૂંટે તારે. ને આપણે એક દીકરો લાવો હોય તો 2 જ જણા લાવીએ. હે ભાઈ સમજાય છે કે એને કહેવાય છે ઇલેક્શન અને ચૂંટણી. ચૂંટણી એટલે ચટણી કોની? આદિવાસીની. 5-5 વર્ષ તાજા કરાવી દે છે, પછી 5 વર્ષ આપણે ભોગવ્યા જ કરવાનું. તે પેલો કંઈ ટાઈમ જ કરવાનું, આપણો બાપ કંઈ ટાઈમ જ કરવાનું. આવું છે. હા કે ચાલો આગળ જઈએ. હા કે હવે હું કરું? બેસજો બેન, બેસજો. હા કે હા બહુ જબરજસ્ત મુદ્દા નીકળતા છે. મુદ્દા પકડી લે, બહુ જબરજસ્ત મુદ્દા નીકળે છે. હા વિષય તો તેના તે જ નીકળે છે, પણ મુદ્દા તમે જાણી લેવ નહીં. તમે હું બંધારણ કાંઈ ઘી આવે હે કે બેન? મારો નહીં, પણ મારાથી વિષય અપાયું નથી ને અહીંયા. મારો પોઈન્ટ પછી તૂટી જાય છે. બધાને કેમ જરા પ્રેમથી જરા સમજી લેજો. હા કે બહુ જબરજસ્ત. આમ ઉઠી જાય ને એટલે જરા બહુ મને હો અઘરું પડતું છે કહેવાની મતલબ. એક જ ઉઠી જતા તો નહીં દાદા વિષય નહીં ચલાવતા ભાઈ. આ મારા ઘેરની વાત છે, દાદી હોય છે પૂછી જોજે. અમારે અહીંયા પેલા ફરી એક બેન રહેતી ઉઠી, મારા પોયરા નાનલા 2 આ સુરતો પછી. તેમ કહે ટમાટર તો કેસરી દાદા રોજ પોયરાને ભણાવવા આવતા છે એમ કહે. પેલી કહે અમને કહેવા આવી. મૂકું હોય સારું આવે ત્યાં હોય તો. હા અઠવાડિયામાં જેઠ મહિનો એટલે દાદાને ત્યાં જવાનું, ત્યારે વાલ વધારે દાદાને થાય. એમ જ દાદાનો વિષય ચાલે. એ તો ભાઈ તમને કે વિષય ચાલવે દાદા, એટલે વાલમાં ગાબડા ભરાજ્યા. અમને શું કહે પોયરા જાવરે પેલા, એટલે આપણે અમૃતને નાનલો તે ઢોર હાંકવા જાય એટલે દાદાએ વિષય બંધ કરી દીધો. નહીં પોયરાને આવવા દેવે એમ કહે. હા પોયરાને આવવા દેવે એમ કહે. મારે એને ભણાવવાનું નહીં એમ કે. આ તે જ પોઈન્ટ હું આવતો છે એમ દાદા યાર. એટલે દાદા તમને હું કેમ આવે એટલે દાદાએ તો બહુ મોટું માર્કેટ છે. અરે દાદી પૂછી જાવ ને તમે, તરત વિષય બંધ કરી દીધેલો એમ. હા એવો જીવ છે ને, આ કદાચ એ જીવને કાં પકડાય તો આ બધાને જ પકડાય એવું નથી હું મારું કહેવું એમ. પણ આમાંથી આજ જો 2 વિષય 2 પકડી જાય તો થોડો ઉદ્ધાર થાય એવું છે ભાઈ. વિષય તો તમે બધે જ જતા છે. હું તો તમે તો ઘણી જગ્યાએ ફર્યા છે ને ફરી આવ્યા છે, પણ આ જે કુદરતી બંધારણ છે એ બદલાવા વાળો કોઈ છે જ નહીં મળે. હા એ તો હું ગેરંટી આપું છું. હા ને દાદાએ કંઈ બધાને જ આપ્યું નથી એવું નહીં, બધાને જ આપેલું છે, પણ જેનાથી પકડાયું તેને જ પકડાયેલું છે. હા અરે દાદીને પૂછો નહીં, તું ઘરનો પોયરો મને કહે પૂછો. અરે દાદીને પૂછે. દાદાનો પહેલો વહેલો કૂવો બાંધવા ગયેલો. કૂવો બાંધતા ઘેઠે દાદાને ત્યાં ખાવતું ઓછું તે અમે ઘેઠી લઈ જતા. હવે ત્યારે મારે આગળ જેમફર પાછળ એવું લીવ ના આવતું મારી પાસે. એટલે હાલના સમયે વિયારાજીઓ ચોખા દાળ લેવા દાદા આવ્યા. એને પૂછો ને એને નગીન કાં જીઓ રે એમ કહે. તો દાદા વિયારાજીઓ ખાવટું લેવા. એને કહ્યું હું તો આવ્યો, તું ઘરનો પોયરો એમ કહે બજારમાં ખાવટું લેવા જાય કે તને ભાન છે કેમ કે રવિન્દ્ર જાય એમ કે. એટલે રવિન્દ્ર દાદા તે દાદા ભાઈ જૂઠો એની પાસે સાધન એટલે મારું જ લૂના લઈને ચોખા દાળ લોટ મીઠું મરચું બધું જ લાવી આપ્યું. આ તમને કેમ એમ
હવે તે મને દાદાએ ઘરનો પોયરો કીધો એ વાત બરોબર છે, દાદાનું મોટું ઓપરેશન છે, આંટાડા કવરન થયેલું, તો બી મને હાથે રાખેલો છે. બોલો, તો ઘરનો પોયરો તો જ મને રાખ્યો ના લો કે મને એ કરી દીધો. તમે જવું તમે મને કહેજો મને પછી. એટલે તેદાર મેં કહેલું ને એ બહુ મોટી વાત છે. કોઈ દાડ તમે ખાનગીમાં આવજો, હું બધે એની કહાની જાણ કરાવાય કેવો બધા છે તે. એટલે ગધેડા જોડે ગાય બાંધે ભૂખે નહીં ઊંચું મળે કરે છે. મને છે બધા હાથ છે, સત્ય વસ્તુ નહીં મળે ઉત્તમભાઈ લોકો પાસે. હા તો પછી એટલે કેવા હું તો પ્રેમથી કહેતો છે જેમ છે સાચો વ્યવહાર પકડો કે આપણે બીજા વખત મળીએ પ્રેમથી કેમ નહીં મળીએ એમ. વચ્ચે તો દાદીને પૂછો ને 8-10 પોયરા ઊભા કરલા પાઘડી માંડે ડૉક્ટર ફ્રેન્ડને કટામાં લઈને ફરતો હતો. હવે એકું નહીં જતું હાથે બોલતે કેમ કેવો સંભળાય કરે. હા એ જ તમને કે હું એ જ છે ને એની બહુ મોટી કહાની છે. હું વાત કરું તમને. હા એટલે એવું નથી પકડવાનું મારે કહેવાની મતલબ છે. હા ચાલ્યો સગટા પીટું કહી જાય. ઉત્તમભાઈ આપણને જે સર્જનહાર પીટા છે, જે બાપ કહેવામાં આવે છે, આરતી માટે એણે ખુલાસો કરેલો જ છે જબરજસ્ત. અને તે આરતી અત્યારે બોલી ગયા, એ આરતી બોલી ગયા, તે આરતી આજ સુધીમાં કોઈને હજુ કંઈ શબ્દમાં સમજ જ નથી. આરતી તો બોલ્યા જ કરતા છે, આરતી તો બોલ્યા જ કરતા છે. આમાં જ પહેલી જ આરતી દાદા પૂછે છે કે આરતી બોલેલા, આ પહેલી આરતી દાદાની છે. હા એમાં આ નીચે આપેલું છે ચોથી લીટીમાં આવે સ્વકર્તા પીટું કે કુંવર જગ અંગિયાના કહે પ્રમાણ. પીટું જગ અંગિયાના એટલે બાપ જગમાં આવીને તમને કહે છે, એટલો બધો ઉલ્લેખ કરેલો છે. બાપ આપણને સમજાવી છે એમ એવું બધું ઉલ્લેખ કરેલું છે. એ બહુ ફાઇન આરતી યાર. હું એ જ નથી સમજે. સ્વકર્તા પીટું કે કુંવર જગ અંગિયા, પીટું જગ અંગાય એટલે બાપ આવીને આપણને માર્ગદર્શક આપી ગયો છે. એને બહુ ફાઇન હું વાત કરે એટલે જગંગાઈ. તો એ સર્જનહાર પિતાએ એ સર્જનહાર પિતાના બાગા એનો જે માનસરોવર છે, બાપનો માનસરોવર પ્રત્યક્ષ પ્રમાણ માનસરોવર, એ માનસરોવરમાં આપણે બધા અહીંયા આજે જીવના રૂપમાં છે. આપણે જીવના રૂપમાં હે, જીવ નહીં હે ભૈયા. એ તો સ્વરૂપી હંસ હે, સ્વરૂપી હંસ છે ને. હંસ છે ને ચોખ્ખા ચારા ચારે, ચોખ્ખો ચારો એને હંસ કહેવામાં આવે. હંસના રૂપમાં બગલો છે પણ તે માછલા ખાય છે. સમજાય છે કે નહીં? રૂપ એક જ છે પણ બેનું ખાણું જુદું છે બધાનું. એટલે તે માનસરોવર બાપાનું જે માનસરોવર કુદરતી માનસરોવર હતું, એ માનસરોવરમાં આપણે બધા જ હંસો, આ બધા જ હંસો આપણે બધા હંસના રૂપમાં છે હંસો. તો આજે આપણે જીવને કેમ નાનલું મોટું હાપલ્યું હોય તો નાનલાને ખાઈ જાય, અને પડકલી હોય તો મચ્છર હોય તો એને ખાઈ દે. એટલે જીવને ખાઈ તેને જીવ કહેવાય છે. અને આ હંસનો જે ચારો છે પ્યોર ચારો, કે આજે બી ચોખ્ખો થઈ ગયા ચારો, તો આ સ્વરૂપી હંસ છે. એટલે દાદાએ આરતી બનાવેલી છે. એટલી ફાઇન આપેલી છે, સ્વરૂપી હંસને નિભાવજે, સ્વરૂપી હંસને નિભાવજે, નિભાવજે, નિભાવજે સ્વરૂપી હંસને. એટલી મોટી આરતી છે. તમને હું વાત કરું, આરતીમાં બહુ એણે એની ઓળખ આપેલી છે. એને કારણ કે કંઈ બાકી રાખ્યું જ નથી એણે આપણને ઓળખ આપવા માટે. પણ આપણે તો એ સર્જનભાઈ એ હંસના રૂપમાં સર્જનહાર પિતા પહેલાં આપણને આ ધરતી પર મોકલેલા છે. હવે સમજી લેજો તમે, આ ધરતી પર આપણને મોકલેલા વહેલા અહીંયા, આ ધરતી પર મૂકેલા છે. વહેલા અહીંયા મૂકેલા છે આપણે આ ધરતી પર. આપણે આ ધરતી પર આવ્યા પર આપણે કાં મુકામ કીધો જરા સમજી લેજો. કાંઈ છે નટુભાઈ વેલણપુરવાળા? હે નટુભાઈ જરા સમજી લેજો.
બધાને જ કહેતો છે આપણે કાં મુકામ કીધો છે, કોઈ બતલાવે નહીં. આટો પહેલો મુકામ આપણે અહીંયા કીધો છે ભાઈ, સમજી લેજો. હવે એ કઈ ભૂમિકા કહેવાય? ઘણી ભૂમિકા. પહેલો જ મુકામ ઘણી ભૂમિકા પર આપણે પહેલાં રહ્યા છે. તમે સમજી જ લેજો આ હું છે તે ઘણી ભૂમિકા પર પહેલો મુકામ કીધો છે. હવે આ કણી એટલે જેઠ મહિને તૈયાર થાય, જેઠ મહિને રોપે તો દિવાળી મહિને તૈયાર થાય ને. આપણે બધા જોતા છે એટલે આ 4 મહિના સુધી અહીંયા જ રહીએ. દિવાળી મહિને આવે તારે એને ઘેરે લાવે ખાપા આ તે અને પછી એને સરવાનું તો સરવું પડે, ખાંડવાનું તો ખાંડવું પડે. એમ કરીને ખાવામાં તૈયારી કરવી પડે. આપણે ખાવાની તૈયારી ખાય એવી બનાવવી પડે એમ. અને એ કણીનો આધાર આ માટાઓ લે છે ને આ પીટાઓ લે છે તૈયાર કરીને. હજુ ચોખવટ કરતો છે કે આ જે 100 રૂપિયા છે આ કણી ખાવાથી આપણું કાં પરિવર્તન થાય તો આ કણી માટા પીટાએ ખાધી છે અને ખાધી પછી આ માટા પીટાને બેને ગરમી ઉત્પન્ન થાય છે. એ ગરમી ઉત્પન્ન થાય છે તો આ માતાના પવિત્ર કર્મો કે અહીંયા આપણે આ ભૂમિકા પર માતા ભૂમિકા પર આ માતા ભૂમિકા પર આપણે આવીએ છીએ. માની ભૂમિકા પર આવીએ છીએ આપણે. અને આવ્યા જ છે નથી હું ત્યાં. અને પછી આ બધું પૈટું એટલે માની ભૂમિકા પર આપણે આવીએ છીએ. માની ભૂમિકા પર આવીએ છીએ. પછી આ માની ભૂમિકા પર આ માતાની ભૂમિકા પર આવે છે. માતા પિતાની ભૂમિકા પર તો હતા જ આપણે બેવ ઘણી ખાટાની બેવનો વિલ્ટ પાવ થયો સંસાર થયો તો માની ભૂમિકા. એને જ કહેવામાં કે મધ્ય પ્રણય બિંદુ से सब सारा संसार है, लेकिन आखिर नाक गोडा लिंग कान पाँव कैसे हुआ वही प्रमाण पहले प्रत्यक्ष बताए जी. નહીં તો યોગ જપ તપ સાધના સિદ્ધિ ભજન કીર્તન બધું જ કટ કરી દીધેલું છે. આ ઘણી જૂની આધાર હોય તો આ માની ભૂમિકા પર આવે છે. માની ભૂમિકા પર ચાલો હવે આ માની ભૂમિકા પર આવીએ છીએ. પહેલો જ આવીએ છીએ. હા તારે એને શું કહેવામાં આવે છે? એક મહિનો થયો એટલે પહેલું નોરતું. બેનો જરા સમજી લેજો. માની ભૂમિકા પર આવીએ છીએ આપણે બધા આવ્યા જ છે. એને પહેલું નોરતું કહેવામાં આવે. 2 મહિના થાય ત્યારે એને બીજું નોરતું કહેવામાં આવે. 3 મહિના થાય એટલે ત્રીજું, 4 મહિના થાય ચોથું. હવે જોજો ચોથું, આ ચોથું નોરતું. આ ઢણીમાં ખેતીમાં આપણે આજે અનાજ વાવીએ, પાણી લાગી ગયું એટલે 4 દાળમાં અંકુર નીકળે 4 જ દિવસમાં. જીતુભાઈ 4 જ દિવસમાં અંકુર ભૂમિકા નીકળે છે. હા તારે માની ભૂમિકા પર છે ને 4 મહિને પરિવર્તન થાય છે. દીકરા દીકરીનું બંધારણ છે. આપણે આવીએ છીએ તારામાં 4 મહિને પરિવર્તન થાય છે. તારે માતા કહે છે કે હા મને કંઈ ઘોડા જેવું ફરે છે. બહેનોને પૂછી લેવાનું બંધારણ. આ દાદાના પ્રત્યક્ષ પ્રમાણ દેખાઈ રહ્યા છે, બતાવ્યા છે તે જ આટો છે. 4 મહિને પરિવર્તન થાય છે. પછી 5મું 6ઠું 7મું 8મું ને 9 પછી ગરબા ગાય છે. હા પછી ગરબા છે. હા રૂમટો ઝૂમટો જાય માડી તારો ગરબો રૂમટો જાય, પવન સપાટા ખાય માડી તારો ગરબો રૂમટો જાય. માડી ગરબોની ગર્ભે માતા તારા ગર્ભે આવ્યા છે. રૂમટો ઝૂમટો પવન સપાટા માતા પિતાએ કેટલો વાપરી કાઢ્યો છે. ત્યારે આપણને લાવ્યા છે માતા પિતા અહીંયા. કેટલો વાપર્યો છે, કેટલો વાપર્યો છે ખબર કે? હા તારે એક માધુભાઈ કરનો તો માંડવીનો તેને કોઈ આવ્યો ઓફિસર. માધુભાઈ કેટલા પોયરા? તો 4. એમ કે ચાલ તમે તો હારા એમ કે ભગવાનને પોયરા. હું બેનચોટ ભગવાન આપ્યા એમ કે મારા ગોઠાને ગહા જ્યાં તું ભગવાનની વાત કરતો છે એમ કે. હા આવા બધા કહેવાની મતલબ આ છે. તો આપણે લાવ્યા છે તો આપણને ખબર છે ને કેમ આવતા છે તે.
એટલે આવા બધા છે આ બધું બંધાર આ થાય છે એમ. તો આ જે છે આ બધું બંધારણના નોટા 9 નોટા અને 10મે દશેરો, બરાબર કે 10માં દશેરો થાય એટલે આ ધરતી પર આવી જ પડીએ છીએ, આ ધરતી પર આવી જ પડીએ છીએ. અને તે પણ આવ્યા છે કેમ કે હે સર્જનહાર પીઠા, આ મરમૂત્રવાળી ભૂમિકા પર હવે અમારાથી રહેવાતું નથી, એમાંથી તું મુક્તિ આપ. હું તે ભૂમિકા પર જઈને આટલું એ ખાડો પીધેલું માનાના પાણીના ટપકામાંથી આ બનાવી એની રજે હું હિસાબ આપી એમ કરીને આપણે વચન આવી પહેલાં આવ્યા છે. બેની નોટ આઈ પમિત બધાને લાગે આઈ પમિત વચન આપું છું એટલે બધા જ વચન પમિત આપીને આવેલા છે. હા, આપણે સિંગલ વચન છે, આ લોકો ડબલમાં મળી જવાના છે. આઈ પ્રોમિસ ટુ પે ધી બિલ ઓન ડિમાન્ડ. હું વચન આપું છું કે આ બધા વચન તો ચાલી રહેલું છે કે નીટા જવાની જ છે. 2 થી 500 સુધીની એનો કંઈ ઠેકાણું નથી. ચાલો, એટલે આ રીતે બધા વચન આઈ પ્રોમિસ એમ વચન આપ્યા. તારે ટેનેન્ટાથી મુક્તિ આપી છે, મુક્તિ આપી એટલે આ કવર લઈને આવી ગયા. ઉત્તમભાઈ આ કવર લઈને આપણે આવી ગયા બધા જ. એને કહેવામાં આવે કવરિંગ વર્લ્ડ પાર્ટ ઓફ ધ વર્લ્ડ. કવરિંગ વર્લ્ડ પાર્ટ ઓફ ધ વર્લ્ડ. દુનિયાના દરેક દેહીના બંધારણ પણ નું પ્રત્યક્ષ પ્રમાણ બતલાવવાવાળો પુરુષ આ છે. કવરિંગ વર્લ્ડ પાર્ટ ઓફ ધ વર્લ્ડ. દુનિયાના દરેક ભાગોમાં જાણકાર પુરુષ. હા, એટલે હું તમને વાત કેમ બધું આપણી ભૂલ થઈ ગયેલી તેહો કહેતો કેમ એમ કહેતો આટલું આ કરેલું ને એમ કે. પેલો ગોવિંદ ભગતને એ લોકો તંબુરો વગાડતા આવતા ભજન. ગોવિંદ ભગત આજથી એમ કે 3000 વર્ષ પર તમે ટુમડી લઈને જ ફરતા આવતા, આજે તમારી ભાગે આજ કે એ સુધીનું પરિચય બતલાવ્યો છે દાદાએ. બોલો, મોર આડે તો મોર તેની ભાષામાં હું કહે તે દાદા કહેતો, ઢેલકો આડે તો તે જે તે પક્ષી આટા તે ભાષામાં દાદા આપણને પણ માર્ગદર્શક પણ બતલાવતા. મોરનો વિષય, ઢેલરનો વિષય, ઘોઘરાઘોડીનો વિષય, બિલાડીનો વિષય, અરે બધા બહુ વિષય બતલાવીને આ પ્રત્યક્ષ પ્રમાણ બતલાવી ગયા છે. આ માણસને અજ્ઞાન માણસને સમજાવતા આજે આ બધું કંઈ જે તે વાર નથી લાગી દાદાએ. એટલે આખું ખસ્તા એટલે જેલમાં જ ભોગવેલું છે ઉત્તમભાઈ, બહુ જબરજસ્ત. તો આ કવર લઈને આવ્યા છે. એ કવર ફાટે છે. કવર ફાટે એટલે દીકરો દીકરીનો અવાજ થાય છે, હું આ. ત્યારે આપણે કે હે સર્જન પિતા, હું તો અહીંયા આવી ગયો, હવે તું હું કરું હિસાબ કેવી રીતે આપું એમ કરીને આ લબાડ થઈ ગયેલા છે આપણે. એટલે આપણો હિસાબ થાય તો આનો હિસાબ થાય. જો આપણો જ હિસાબ થાય તો આનો થઈ જાય છે. એને કારું કરવું જ પડે, એમાં ફેરું છે. કેમ કે ગેરંટી આપી છે, ગેરંટેડ બાય ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે આ રીતે આપણે અહીંયા આવ્યા છે કેવનભાઈ. હવે અહીંયા આવ્યા છે એટલે આ ભૂમિકા પર આવ્યા છે. હવે આ ભૂમિકા પર આવ્યા, ઘણી ભૂમિકા 1, માતા ભૂમિકાની 2, માની ભૂમિકા પર 3 અને આ 4 ભૂમિકા. 4 ભૂમિકા, 4 ધામ જાત્રા પૂરી થઈ ગયેલી છે આપણી. હવે હિન્દુ જ જવાનું છે બાપને ઘેરે. આ બાપ કાકા મામાનું ઘેર કેટલે પોયરા કે કાકા દીવા બટ્ટા છે, સમજાય છે કે નહીં? જોઈ લેવાનું, પ્રત્યક્ષ પ્રમાણે જોઈ લેવાનું ભાઈઓ, દાદાનું પ્રટા કાકે. હા, એના માટે એવું નથી કે મારા ઘરના જ પોયરાઈને સમજાવવું નહીં. એને તો બધાને મેં માર્ગદર્શક આપ્યું છે, દરેકને આપ્યું છે, બધાને પ્રેમથી આપ્યું છે અને જેનથી જે લેવાય તે લીધું છે. હા, પણ આજે છે ને આ બધા પૈસામાં પૈરા ને પૈસામાં પણ મરી ગયેલા છે. મને પૈસામાં જ જાય બહાર કાઢ્યો ને એમ કે પૈસા ચોરી ગયેલો એમ કે. કેમ આજે જે થયેલો હોય તે કહેવામાં હોવાનું. હો ભાઈ, એ ત્યાં સાંભળે તો તેને સમજ પડે ને, હું કરલો છે, હું તે માટે કહેતો છે. સમજાય પડે કે નહીં? આ ઉતરતું છે એટલે હું કહેતો છું તેને સંભળાવવા. તો વાત કરીએ શું કરે? આ ઉતરે છે જે સમજણ પડી કે નહીં કે આ શું છે કટું છે. હા, એટલે
કહેવાનું તેમાં અહીંથી માટે સંમેલન દાદા આપી ગયેલા, મોટા દાદા આપી ગયેલા, તે સંમેલન ખેંચી જ્યાં હું વાત કરો તમે. એ તો બધી બહુ મોટી વાત છે. એટલે આ ખાસ થવાનું 4 ધામ યાત્રા કરી આપણે અહીંયા આવ્યા છે. સીધા જ હવે બાપને ઘેર જવાનું છે. બોલો હવે શું રહે. અને આ તો તમને સાંભળી ગયા છે. આ તો તમે આ નવાની આવ્યા એને સંભળાવીએ કે શું કરીએ? આ બંધાને સંભળાવવું પડે કે નહીં? હવે આજ જરા જોઈ લેજો. બધાને સંભળાવું છું. આ બધાને સંભળાવું છું. હા જરા ચાલો શું કરીએ? રિસેસ મુદ્દો છે. મુદ્દો હમણાં 5 મિનિટ જાઓ બેનો, જરાક ફરી આવો જોઈએ. આવીને બે જાઓ તો બહુ જબરજસ્ત છે. બધું બહુ છે પણ આજે બધું પટવાનું નથી. આપણે ભાઈઓ આ બાજુ જઈ આવો, બેનો થઈ જઈ આવો. ચાલો 5 મિનિટમાં બેસી જાવ તો 5 મિનિટ બેસી જાવ તો. स्वकर्ता पितु के जय। महान आध्यात्मिक विश्व शांति स्नेह मिलन सम्मेलन जो जनवरी 2024 का 26 जनवरी 2026 जो अजीज स्तंभ दादा का जो अजीज स्तंभ है, विश्व का महान अजीज स्तंभ का जो आरती स्नेह मिलन है, वो दाब देवगवी तहसील अक्कलकुआ जिला नंदुरबार और महाराष्ट्र राज्य जो अक्कलकुआ तहसील अक्कलकुआ है, सभी राज्यों से आने वाले जो सूरत से, मध्य प्रदेश से या तो बम्बई से, पूना से जो भी आने वाले हैं, और बिहार झारखंड वहीं से नंदुरबार से अक्कलकुआ आना है, और अक्कलकुआ से आगे 15 किलोमीटर पहाड़ी पर जो 26 जनवरी 2026 को जो अजीज स्तंभ का आरती स्नेह मिलन आरती होती है, और उसके बाद में जो 27, 28, 29 जनवरी 2026 का महान आध्यात्मिक विश्व शांति स्नेह मिलन सम्मेलन मुक्काम पोस्ट मोलगी इन ब्रैकेट निम्बीपाड़ा तहसील अक्कलकुआ जिला नंदुरबार महाराष्ट्र, और जो यहाँ से आने वाले हैं, जो दाहोद बड़ौदा इधर से आने वाले हैं, तो केवड़िया कॉलोनी से होके जरवाणी से डुमखल से वड़फली डायरेक्ट सीधा मोलगी, और कहीं से डेडियापाड़ा से भी आ सकते हैं, और जो मांडवी होके अक्कलकुआ से फिर दाब देवगोई आएगा, उसके बाद में 15 किलोमीटर पर मोलगी आएगा, मोलगी से निम्बीपाड़ा 1 किलोमीटर पर जो 27, 28, 29 तारीख तक सम्मेलन है, ये महाराष्ट्र में है। इतना कहकर मैं इजाज़त लेता हूँ। स्वकर्ता पितु के जय।